ધોરાજી કુંભારવાડા સુધરાઈ સદસ્ય દ્વારા કાર્યાલય ખુલ્લું મુકાયું. નગરપાલિકાને લગતી કોઈપણ સમસ્યાની રજૂઆત કરી આસાન બની. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં વોર્ડ નંબર 1ના કુંભારવાડાના સુધરાઈ સદસ્ય દ્વારા નવું ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવેલ, જેનો મુખ્ય હેતુ વોર્ડ નંબર 1ના રહેવાસીઓ ધોરાજી નગરપાલિકાની કોઈપણ સમસ્યા હોય તો અહીં રજૂઆત કરી શકે અને તાત્કાલિક અસરથી તેનું નિવારણ લાવી શકાય તેવા ઉમદા હેતુસર આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવેલ. કાર્યાલયનું ઉદ્ઘાટન પૂર્વ સાંસદ રમેશ ધડુકના હસ્તે કરવામાં આવેલ. આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ધોરાજીના અલગ અલગ મોરચાના હોદ્દેદારો તેમજ સુધરાઈ સદસ્ય હાજર રહ્યા. વોર્ડ નંબર 1ના રહેવાસીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા તેમજ નગરપાલિકાના પ્રમુખ પાયલબેન તેમજ માજી પ્રમુખ સંગીતા બારોટ, ઉપપ્રમુખ ચિંટુ કોયાણી તેમજ રાજુભાઈ બાલધા, ધોરાજી શહેર ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા ખાસ ઉપસ્થિત રહ્યા. અહેવાલ ફિરોઝ જુણેજા, ધોરાજી. अशोक कुमार विजलाल बालदा, भाजप कार्यकर, वोर्ड नंबर 1। आज रोज धोराजी शहरना वोर्ड नंबर 1 में भारतीय जनता पार्टी वोर्ड नंबर 1 कार्यालय खुल्लू मूकवामां आवेल। आ कार्यक्रम खुल्लू मूकवानो हेतु नाना मोटा माणसोने कोई पण प्रश्न होय तो एक ज जग्याए पोतानी रजूआत करी शके अने पोतानी कामकाज जे कांई होय ई करी शके, एटले खोटी हैरानगति न थाय अने धार्યું પોતાનું કામ કરી શકે એટલા માટે ધોરાજીના વોર્ડ નંબર 1ના 4 સુધરાઈ સભ્યો દ્વારા આ એક કાર્યાલય ખુલ્લું મૂકવાયેલ છે, જે જનહિતના કાર્યાલય તરીકે ઓળખાશે અને પોતાની કોઈ પણ નાની મોટી રજૂઆતો, નાના મોટા પ્રશ્નો હોય એ પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ થાય એવા હેતુથી આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવેલ છે.